અમારે જાવું ને હવે આઈને આઈ રોકાઈ દઉં હા થોડો સમય આઈને રોકાઈ દઈએ ભલે તમને માથે પરવા જઈએ ને થોડા લાવે કાંઈક કામ હોય તો લાવે અને કદાચ આવ્યા થાય ખરીદી કરતી જ જવાનું હોય ને એવું છે મારે અઠવાડિયે બોલાવવા છે શેલી પેલી અરવિંદભાઈ ને બધાને ખવડાવી દઈ પછી આપણે મોકલી દઈએ હાલો તૈયાર થઈ ગયા અમાર મને ઉદાસ થઈ ગઈ ઘરે રાવું તો પડે કે 365 દિવસ કોઈ માણા ઘટતું નથી આ જવા વાળા એવું છે દેહમાં છે તારે ટાટા આવજો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જ હશો તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં જો નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને આજે આપણે જવાનું છે કારખાને કામે 2-3 દિવસ આપણા ઘરે હતા એક રજા પડી ને વચ્ચે રવિવાર આવી ગયો 2 રજા 2-3 દિવસ તેમ તો કહેવાય ને ઘરે હતા આવું છે કારખાને આટો મારવા કારખાને નહીં આવું એવું છે આજ ભાગી જવું અમારે એવું છે અત્યારમાં ક્યાં જવું અત્યારમાં તો હજી આમ જવું કામરેજ બાજુ ઓહો તો આખું નીકળી જવું એવું છે આજે ઘણા કામ છે બી હે તો વાત પૂછોમાં અહીં આવી તો નેવરત ન રહી જાવું તો પડે ને બધે હગા સંબંધી હોય કા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છે ને બધા મજામાં છે આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું મહેમાનને ત્રીજો દિવસ છે પણ એને જાવું આવ્યા તે તો જાવું કરે છે તો કેવું જ પડે એ હજા કઈ નક્કી ન કહેવાય તમારા કામે જવાનું છે હા આજ મારે કઈ કામ નથી અને તમે તો બહાર જવાનો છો તો પછી હું રહેવું બરાબર ને હા એટલે જ ને અને જો મારા મમ્મી પપ્પાને રોજ ત્યારમાં તૈયારી કરવા માંડ્યા છે જોવા અહીંયા હા હવે નાવા ધોવાનું કરીએ છીએ હા જો આજે બધા સવારમાં ઉઠ્યા છે અને નાવા ધોવાની તૈયારી કરે છે અને હવે આપણે જઈ કારખાને કામે સારું તો આપણે હવે જવું છે ખરીદી કરવા રૂપાબેન અહીંયા છે તો આપણે રૂપાબેનને લઈને જઈ ખરીદી કરવા કાલે તો ગયા હતા પણ આજે આપણે નાની વસ્તુ થોડીક બાકી રહી છે એ લઈ આવીએ અને એને પાછા રોકાવાનું થઈ ગયું રોકાઈ ગયા છે ને હજી 2 દી રોકવાના જ છે પાછા અને ફેન પપ્પા કામે વહી જાય તો ખબર હશે તમને હવે અમારે જાવું ને હવે આઈને આઈ રોકાઈ દઉં હા થોડો સમય આઈને રોકાઈ દઈએ ભલે તમને માથે પરવા જઈએ ને અમને હું માથે પડો હા હવે જાવ તો એમ કેવા તો તમે આ જો બ્લાઉઝ સીવરા નાખવાનું છે ને તો મસ્ત લેવા જાય છે મસ્ત ભારે સાડી લીધી ને મેં ચાલો હું તમને બ્લાઉઝ સીવી દઉં કે આજે આપણે રૂપાબેન મારી બેન સીવતા હોય તમે થોડા ના સીવરે આ સીવરાવીને જાય ને હા સી વાત છે લઈ આવી ને અરવિંદભાઈ અમે હા લઈ આવો સારું હાલ તમે તૈયાર થઈ જા હા તૈયાર થઈ જાવ હાલ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા આપણે સાડીઓના લઈ લીધા છે પીસ અને હવે અસ્તર લેવા જવાનું છે ફટાફટ અસ્તર લઈ આવી તો 2 બ્લાઉઝ પૂરા થાય ને એ જાય કે આપણે પૂરા કરી દઈએ અચાનક સીવીને દઈ દઈએ ને પછી આપણે હાંસવાની ભારે હાડીઓના છે કે નહીં એટલા માટે તો આપણે અસ્તર લઈ આવી સારું જો તો આપણે અસ્તરને લઈને ઘરે વહી એવા સહી હવે થાકી જાવ તડકો કેટલો તો ઊંટુપાબેન ગયા હતા હાલતા ગયા ને હાલતા આવ્યા એટલે બહુ વાર લાગી એ અસ્તર લઈને વહી એવા પોરો ખાધો તો પછી આ લોકોને પાછી ખરીદી કરવા જાવ બોલો રૂપાબેન ને અરવિંદભાઈ તો પણ ખરીદી ખૂટવા જ ન દીધી જો કેટલા 3-4 થેલા ભીરા છે ન્યા 4 ઠેલા અહીંયા 1 ઠેલી તઈ હું પણ કેટલી ખરીદી કરવી જ ને ખબર પડતી ના તૈયાર થઈ જા તો તૈયાર તો થઈ જાય ને ખરીદી કરવા આવવાનો એટલે ખરીદી કરીને પાછું કેદે આવવાનું થાય હસ કે હે પછી હરને થોડા લાવે કાંઈક કામ હોય તો લાવે અને કદાચ આવ્યા થાય ખરીદી કરતી જ જવાનું હોય ને એવું છે મારે અઠવાડિયે બોલાવવા છે શનિવારે બોલાયા ત્યાંથી બિહાર લેવાનું રવિવારે અહીંયા પછી રવિવારે અહીંથી બિહાર દેવાના સોમવારે અહીંયા નકરી ખરીદી જ કરવાની કા એવું જ કરાવવું છે એવું તે કરવું છે અમારે પાછું જાવ ખરીદી કરવા જાવું છે ને કે લગ્ન છે ઘરની ઘરે તો જાવું પડે સારું હાલો તો ફટાફટ જાવ ભાગી ગયા છે કેટલા જાય ફટાફટ નકર આગળ હાંસ પડતા કઈ વાર નહીં લાગે સારું ફેમિલી હવે છે ને અરવિંદભાઈને આપણે બહુ મોટા મોલમાં લઈ આવ્યા છે કેમ કે આપણા ઘરની નજીક જ છે ડીઆર વર્લ્ડ એમાં લઈને આવી ગયા છે જો એવું છે ડીઆર વર્લ્ડ મજા આવે માપનો અને આમ છે પણ આમ મજા આવે એવું છે શોપિંગ કરવા હા બાકી છે હાલો જઈએ તમારે આમાં બેહું છે બોલો ગાડીમાં ગાડી તમારે ઓલે છે અરે હા છે આ છે એ નથી ને ગાય મસ્ત બધું કિડ્સ વેર છે જોરદાર હાલો અવિના છાટો કાંક લેવાનું હોય તો લઈ લો ફેમિલી આપણે ડીઆર વર્લ્ડમાં આવી જાય ને તો આપણે અરવિંદભાઈને શોપિંગ કરી કે ન કરી આપણે સ્ટાર્ટ કરી દીધી છે ખરીદી એ આણે કરાવી બાકી મારે કરવી નથી જો આનું કવર ને આપણે
કાચ ને એવું કેમેરા ગ્લાસ નખવાના છે તો મસ્ત. આનું કવર કેવું છે ને એ હમણાં તમને બતાવું. આવું કંઈક કવર છે જો. કેમ લાગ્યું? ડબલ સ્ટેન્ડ કાંઈ નહીં, મસ્ત આપણે લઈ લીધું છે કવર. સારું જો તો અરવિંદભાઈની બે જાય છે લિફ્ટમાં, આપણે પછી જવાનું છે. નાના છોકરા જાય મજા આવે એકલા વયા જાય. એકલો જ જાઉં ને, તને નથી આવું? તમારે જવાનું છે? ઘડીક ખમી જાવ પછી જાય પછી જાય ઘડીક ખમી. એવું છે. તો ફાઇનલી આપણે લિફ્ટમાં બેસી જશે અને આગળ જો આવી રીતના શૂટિંગ બધું ચાલુ છે અને આપણે મસ્ત મજાની રીલ બનાવી નાખવાની છે આવી રીતના. બ્લોગનો લોગો. તો સારું ફેમિલી, આપણે છે ને મોલમાંથી ડીઆર વર્લ્ડમાંથી હવે બહાર આવી ગયા છીએ અને શોપિંગ તો કાંઈ કરી નથી, કાંઈ બરાબર આપણને કંઈ જામ્યું નહીં. એટલે કાં કરી કપડામાં ને એવો કાંઈ મજા આવે એવું નથી. એટલે જે સારું બાકી હા આમ મજા ન આવી એમ હા, લેવાની મજા ન આવે. લેવાનું ન આવી મોલમાં હજી બ્રાન્ડેડ વસ્તુ છે, હા. બધી સારી વસ્તુ છે, પણ આપણને જેવું જોતું જોતો હોય હોય નહીં ને પ્રમાણે. એ વસ્તુ આપણને એમ ન મળે એમ. તોય આપણે બે તમે હોની કરી મેં 300 ની તો આપણે કરી નાખી શોપિંગ. એટલી ખરીદી કરી. હા. હવે બે ગ્લાસ ને એવું બધું મરાવ્યું હોય ને એવું કરાવ્યું. જા ખાલી ખાલી આવી જાજો. હવે ઘરે ફરવા તો એવા જ જોવા. સાચી વાત છે, કાંઈ નહીં, મજા આવી ગઈ. સારું હાલો હવે જઈ ઘરે. સારું ફેમિલી છે ને મોલમાંથી આપણે સીધા આવી ગયા છે પાણીપુરી ખાવા. તો મસ્ત આપણે પાણીપુરી આવી ગઈ છે. હવે સેલી પેલી અરવિંદભાઈને બધાને ખવડાવી દઈએ પછી આપણે મોકલી દઈએ. હાલો પાણીપુરી મોટો વહી ગઈ, હવે કઈ બોલ્યું નથી. તમારા અત્યંતા બેનને હારે લઈ લીધા છે. કેવી લાગી? મજા આવી ગઈ, મજા આવે. કાંઈ નહીં, હાલો ખાવા જ મળો. માર્કેટમાં છે ને ખાસ કરીને અમારા રૂપાબેનના ફ્રેન્ડ ફોલોવર મળી જશે. જો અહીંયા બધા જો નાના સબસ્ક્રાઈબર મળી જાજો. જાઓ બધા મળી જાજો. પાછળવાળા બેનો એ બધા છે. શું નામ છે ઢીંગલી તારું? એવું છે? જાઓ કેટલા બધા મળી જાય બેબી. અરવિંદભાઈના અને અમારા બધાના ફ્રેન્ડ ફોલોવર મળી જાય, કા સબસ્ક્રાઈબર બધા મળી જાય. જો કેમ મજા આવી ગઈ? તો સારું ફેમિલી, આપણે છે ને પાણીપુરી ખાઈને હવે આવી જશે ઘરે અને થોડી ઘણી કંઈ અમારે મેન અરવિંદભાઈએ ખરીદી કરી લીધી છે, બીજા કોઈએ નથી કીધી. અને હવે છે ને જમવાય બેસી જશે. નતું જમવું તોય આમ ભાવ કેટલું બનાવ્યા. કેટલું ઘરનું બનાવ્યું. કાંઈ ખાવાનું નહોતું જોયે. શાક. આવું હોય ને થોડું કરવાનું હોય. ભૂખ જ નહોતી લાગી જતી. પાણીપુરી ખાઈ શીરો એ અમને નથી ખબર, મારી મમ્મીએ બનાવી નાખી. અમને ક્યાં આપને કોઈને ખબર હતી? ખબર નથી. લે ક્યાં? ના અમને ક્યાં ખબર છે? એટલે આપણે ખબર હતી તમારે આડે રહેતા, મેં ફોન ક્યાં કર્યો છે? કાંઈ નહીં. કેટલું બધું બનાવીને. તો આજ સમજવાનું મારા મમ્મી પપ્પાની મહેમાન ગતિ. તો મસ્ત શીરો બનાવી નાખ્યો છે. આવી જાવ, સરસ મજાનો શીરો અને ખાસ કરીને અમારા ઘરનો શીરો અને એક પકોડા, આ બે એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં. મને બહુ મજા આવી જાય. રૂપાબેનને શેરો માંગે છે. હે શેરો ખાવા મળ્યો. હા ચાલુ કરજો, હાલો મજા આવી જાય. હે મસ્ત. હે રૂપાબેનને શાક કાઢવું, કાંઈ કાઢવું નથી, રહેવા દે આપણે. ખાઈને આવ્યા ને એટલે. હા સાચી વાત છે. એટલે ખાઈને આવ્યા ને એટલે. કાંઈ નહીં, હારો હારો જમી લઈ. તો સારું જો આપણે જમીન નવરા થઈ ગયા છીએ, વાસણ ઉટકી નાખ્યા, કચરા કાઢી નાખ્યા, પોતા માર્યા નથી કારણ કે બાને જમવાનું બાકી હતું, તો એ હવે બેઠા છે જમવા. અને આજે અરવિંદભાઈને એ વૈયા જવાના છે, ફૂલે ફૂલ તૈયારી કરી દીધી. સામાન ઠેલા બેલા બધું પેક કરી નાખ્યું, ખરીદી કરીને થાકી ગયા ને હવે જવું છે ઘરે. હા. ઘેરે તમારે અમે ઘેરે જ હતી ને. તમે તો રોકાઈ જાઓ, હા, હું હવે થોડું રોકાણ, કેટલા જમણથી રોકાણ ઠેલા જાઓ પેક થાય છે. પેક થાય છે. હા. તમે મજા નો આવે યાર. લે તો એવો તમે ત્યારે લેતા જાઓ અરવિંદભાઈ. તો તમે મજા આવતી એવો હાલો. ભૈયા તો બે ત્રણ દી આવે, કેટલા દી હારે જવાનું ભૈયા લે મજા થોડો, અને એ પાછું મૂકવા આપણે જવાનું. મૂકવા જવું પડે. એમાં મજા નો આવે. એકલા વેરે. એકલા તો શું એમ નો, તું તો છોડી નો મજા આવે. બેહાડવા તો આવવું પડે ને. મજા નો આવે. બે હારા આવવા પડે ને. ના અરવિંદભાઈ હોય, કૌશિકભાઈ દેહમાંથી અહીંયા આવ્યા હોય ને તો મૂકવા તો આપણે જવું પડે ગમે ત્યાં હોય.
અરવિંદભાઈ ને કૌશિકભાઈ ની વાત નથી, અમારી ઘરે હર કોઈ મહેમાન આવે ને એને બેહાડવા તો જાય તે બરાબર. મારા ફૈજી ની આવ્યા હોય, મારા કાકાજી ની આવ્યા હોય, દેહ માંથી ગમે ઈ મહેમાન આવ્યું હોય ને, મારા મોહાળ માંથી કોઈ આવ્યું પણ મૂકવા તો જવા જ પડે. આપણે કઈ નહીં તો આ જાય થોડુંક મનમાંથી છે ને તો થોડાક આમ હળવા થાય, બાકી નકર છે ને મન છે ને આપણો ઉદાસ થઈ જાય. એવું છે. હાલો તૈયાર થઈ ગયા ને? અમારું મને ઉદાસ થઈ ગયું, પણ ઘેરે રાવું તો પડે ક્યાં. જાવું જ ઘરે પડે. લાવવા માટે ઉદાસ થઈ ગયો. એવી પણ આઈ નહીં રાતે હવે ઘેરે જવું પડે ને. હારું હાલો તો નીકળી કા. પેલા ત્યાં કને કાંઈ હવે નીકળી. હાલો હારું હાલો આવજો આવજો આવજો. હા જાઓ, હાસવીને રહેજો. હા બસ મારે શાંતિથી પગી જાય. હા આવજો ટાટા. દા બધે જાય છે, આપણે જવાનું છે. વેદુ ટાટા, વેદુ ટાટા ટાટા હો, અમે જઈએ હો. જો જઈએ આપણે બરાબર દેહમાં. ટાટા. તો હારો ફેમિલી, હવે છે ને અરુણભાઈ ને મૂકવા આપણે આવી જઈએ સામધામ મંદિરની આગળ પાર્કિંગ છે. એકદમ પડા પડી છે, જોવો તો ખરા. 365 દિવસ કોઈ માણા ઘટતું નથી જવા વાળા. એવું છે દેહમાં છે. તારે ટાટા આવજો આવજો. બેનબા તમારે જવું છે હે? આમ જો પબ્લિક જો કેટલી છે, જો બસોની લાઈન થઈ ગઈ, આગળ એ બસ છે. જો બસની 11માં લાઈન થઈ ગઈ છે. જો 11માં તો હજે ઘડીક ખમો તમે અને ફૂલે ફૂલ ટ્રાફિક થઈ જાય. તો સારું ફેમિલી, હવે છે ને ઊભા આપણે થાકી ગયા છીએ અને હવે છે ને તરસ લાગી ગઈ છે, એટલે મસ્ત આપણે સોડા બધા આટલું લઈ આવ્યા છીએ. અત્યંતા બેન ને જો બબ્બી ગલા જો રૂપા બેન ને મજા આવી. મજા આવી હો. હે મારે તો ઓગળી જાય, ગાયકા બીજે રાખો. બીજે રાખો જરાક. ચાલો આ બધા આટલું ઠંડુ પાઈ દઈએ ને એટલે મજા આવી જાય. પછી ઉપાધિ નહીં, એટલે તરસ લાગી ગઈ હતી બહુ એટલા માટે. અને જો આપણો ગ્લાસ અહીંયા આવી જાય. હાલો આવી જાઓ, મસ્ત ચિકનજી પીવા. તો સારું ફેમિલી, હવે છે ને ફાઇનલી બસ આવી ગઈ છે હવે અરવિંદભાઈ ને રૂપાબેનની. અને જો મસ્ત હવે સામાન બધો ગોઠવી નાખવાનો છે. તાર જવું છે ને? હે સાચી વાત છે. રૂપાબેન ને રો ઉતાવળ થઈ ગઈ, ઘાયકામાં બેસી જાવ ને કોઈ જાય તો શાંતિથી પોગી રહીજો બરાબર. પાછા નિરાતે આવજો પાછા. આવી જાય પાછા. કાંઈ વાંધો નહીં. સારું હાલો આવજો. આવજો. હા હા પાક્કું અમે આવશું ને 1 મહિના પછી. હા એક મહિના. હમણાં તમને બોલાવું. તો સારું ફેમિલી, આપણે છે ને અરવિંદભાઈને હવે બસમાં મૂકીને વહી આવ્યા છીએ ઘરે. અને બહુ કલાક 1.5 કલાક આપણે અહીંયા ઊભું રહેવું પડ્યું, પણ કાંઈ વાંધો નહીં. મસ્ત આપણે જગ્યા મળી ગઈ છે, ઉપરનો સોફો મળી ગયો છે 3જો. અને હવે કાલે શાંતિથી ભોગી જાય. અને આ જો અમારે થાકી ગઈ લાગે, આવતા વેત તરત સૂઈ ગઈ. અને અમારા ફેનિલભાઈ સૂઈ ગયો હતો તો અત્યારે પાછું જઈ ગયો. કેમ પાછું સૂઈ જવાનું છે? જો અમારું બેન બા તો કેવા નખરા કરે. વહી જા. હવે તો 2-3 દી અમને નહીં ગમે. કાંઈ નહીં, બહુ એટલે બહુ મજા આવી ગઈ રૂપાબેન ને અરવિંદભાઈ હારે. અને એમને પણ બહુ એટલે બહુ મજા આવી ગઈ. તો કાંઈ નહીં, હવે આવતા રહીશું. તો હવે છે ને આજની સાથે આપણે વ્લોગ અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.